નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાના ચોપડી રીંગ પાદર ગામે 4 કિલોમીટર સુધી પગપાળા ચાલી ચૂંટણી સ્ટાફે તેમની ફરજ બજાવવાનો વારો આવ્યો। 21મી સદીમાં નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પાક્કા રસ્તા નથી। આ તે કેવો વિકાસ જ્યાં વાહન ન જઈ શકે। વાત એમ હતી કે આજે સવારે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી મતદાન માટેની તમામ સામગ્રી તથા મતદાન પેટી સાથે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચોપડી ગામના મતદાન મથક ખાતે કર્મચારીઓ જવા માટે ફાળવેલા વાહનમાં રવાના થયા હતા, પરંતુ ખાટલે મોટી ખોડ એ હતી કે હાલ ચોમાસાની સિઝન હોવાથી રસ્તામાં વરસાદના કારણે આ મતદાન મથકના રસ્તે વાહન જઈ શકે તેમ ન હતું। એટલે ફરજ પરના કર્મચારીઓએ વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓને ફરજ પ્રત્યેની નિષ્ઠા બજાવી હતી। ગામ તરફ જવાના કાચા રસ્તેથી વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ માથે ઊંચકી કાદવ કીચડવાળા રસ્તે પગપાળા ચૂંટણી સામગ્રી લઈ આ કર્મચારીઓ મતદાન મથકે પહોંચ્યા હતા। ઉબડ ખાબડ રસ્તે અંદાજે 4 કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને ખાડી ઓળંગીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી હતી। જો કે ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી 2 પ્રાથમિક શાળા રીંગ પાદરમાં ચૂંટણી સ્ટાફની નિષ્ઠાને જોઈ મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો। લોકશાહી પર્વને જીવંત રાખી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પ્રત્યેની ફરજ નિભાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પણ પ્રશ્ન આ ગામ સુધી પાકા રસ્તાનો વિકાસનો છે। આ ગામને ક્યારે સારો રસ્તો મળશે? વિકાસની વાતો કાગળ પર જણાતી હોય એવો સવાલ આજે મતદારોમાં ચર્ચાયો હતો।